મારી મામી ખૂબ જ સુંદર અને જવાન હતા. તેઓ ઘરમાં એકલા રહેતા હતા અને અવારનવાર મને પોતાની પાસે બોલાવી લેતા જેથી તેમની એકલતા દૂર થાય. હું પણ ખુશ થઈને મામી પાસે જતો અને તેમની સાથે સારો સમય વિતાવતો. એક દિવસ મામીએ મને ઘરે બોલાવ્યો. હું ઉત્સાહમાં ત્યાં પહોંચ્યો. જેવો હું ઘરે પહોંચ્યો, મામી બાથરૂમમાંથી નાહીને બહાર આવી રહ્યા હતા. તેમને જોઈને મારા હોશ ઉડી ગયા. તે એટલા સુંદર હતા કે લાગતું જ નહોતું કે તેઓ એક પરિણીત સ્ત્રી છે. તે સમયે હું મારા મામાના ઘરે રહેવા આવ્યો હતો કારણ કે મારા મમ્મી પપ્પા વિદેશ જઈ રહ્યા હતા. જ્યારે નાના મામા પપ્પાને મળવા આવ્યા ત્યારે તેમણે આગ્રહ કર્યો કે સમીરને અમારા ઘરે મૂકી જજો. પપ્પાએ ના પાડી કે સમીર હવે મોટો થઈ ગયો છે અને પોતાનું ધ્યાન રાખી શકે છે, પણ મામા માન્યા નહીં અને અંતે પપ્પા રાજી થઈ ગયા. આ રીતે મારી ઈચ્છા પૂરી થઈ. મારી પાસે જૂના ઘરની ચાવી પણ હતી જે ખાલી હતું, જેનો હું મારા અંગત કામ માટે ઉપયોગ કરતો હતો. મામી મોનિકાના લગ્ન મારા મામા સાથે 10 વર્ષ પહેલાં થયા હતા. તે સમયે હું માત્ર 10 વર્ષનો હતો. ત્યારથી જ મામી મને ખૂબ ગમતા, કારણ કે તેઓ માત્ર સુંદર જ નહીં પણ ખૂબ જ મૃદુ સ્વભાવના હતા. મામા મામીની જોડી આદર્શ ગણાતી હતી, પરંતુ હજુ સુધી તેમને કોઈ સંતાન નહોતું. તેઓ આને નસીબ માનીને સંતોષ માનતા હતા. બંને વચ્ચે ઘણો પ્રેમ હતો. લગ્ન પછી મામીનું વ્યક્તિત્વ વધુ આકર્ષક બની ગયું હતું. એક દિવસ જ્યારે મામી ઘરની સફાઈ કરી રહ્યા હતા અને હું ટીવી જોતો હતો, ત્યારે તેમણે મને પૂછ્યું, સમીર બેટા, આજે કોલેજ નથી જવાનું? મને બેટા શબ્દ સાંભળીને થોડું ખરાબ લાગ્યું, પણ મેં જવાબ આપ્યો, ના મામી, સેમેસ્ટર પૂરું થઈ ગયું છે એટલે 1.5 મહિનાની રજાઓ છે. મામાને 20 દિવસ માટે લાહોર જવાનું થયું. સામાન્ય રીતે તેઓ મામીને સાથે લઈ જતા, પણ આ વખતે હું ઘરે હતો એટલે તેમણે એકલા જવાનું નક્કી કર્યું. મેં મામીની આદતો પર ધ્યાન આપ્યું હતું. તેઓ ચાના ખૂબ શોખીન હતા અને ચામાં દૂધ વધુ નાખતા. એક દિવસ હું મારા મિત્રો સાથે ગંદી વાતો અને મજાક કરી રહ્યો હતો. મામીએ આ વાતો સાંભળી લીધી અને તેમને ખૂબ નવાઈ લાગી. સંગીત વાગતું હોવાથી મને ખબર ન પડી કે મામી ત્યાં જ છે. સાંજ પડતા હું મિત્રો સાથે બહાર જવાનો હતો ત્યારે મામી પાસે ગયો. મામીએ મને ચા પીવડાવી. મેં તેમને એક ફૂલ ભેટમાં આપ્યું. મેં પૂછ્યું, મામી, તમે આખો દિવસ ઘરમાં રહીને કંટાળી નથી જતા? ચાલો ક્યાંક બહાર ફરી આવીએ. પણ મામીએ કહ્યું કે તેઓ મામા વગર ક્યાંય જતા નથી. રાત્રે અમે મૂવી જોતા હતા ત્યારે મામીએ મારી ગંદી ભાષા વિશે ટોક્યો અને કહ્યું કે તેઓ પપ્પાને ફરિયાદ કરશે. હું ગભરાઈ ગયો અને માફી માંગી. મામી હસી પડ્યા અને કહ્યું, ડર નહીં, મને ખબર છે કે છોકરાઓ આવી વાતો કરતા હોય છે. પછી અમે સાથે બેસીને ઇન્ડિયન મૂવી જોઈ. અમારી વચ્ચે હસી મજાક વધતી ગઈ. મને લાગ્યું કે મામી મને એક તોફાની બાળક સમજી રહ્યા છે, જે મારા માટે સારું હતું. એક રાત્રે મેં મામીને ફોન પર મામા સાથે વાત કરતા સાંભળ્યા. તેઓ મામાને ખૂબ મિસ કરી રહ્યા હતા. બીજા દિવસે મેં મામી માટે નાસ્તો બનાવ્યો. મામી ખૂબ ખુશ થયા અને અમે પાકી દોસ્તી કરી. અમારી વચ્ચે મજાક મસ્તી એટલી વધી ગઈ કે એકબીજાને ચીડવામાં અને દોડાદોડ કરવામાં અમને આનંદ આવતો હતો. એક દિવસ મામી જ્યારે તૈયાર થઈને બહાર આવ્યા ત્યારે તેઓ અત્યંત સુંદર લાગતા હતા. મેં તેમની સાથે થોડું ફ્લર્ટ પણ કર્યું. મામીએ મને દૂધ લેવા મોકલ્યો. જ્યારે હું પાછો આવ્યો અને તેમના રૂમમાં ગયો ત્યારે મામી નાહીને બહાર આવ્યા હતા. તે દ્રશ્ય જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. મામી સમજી ગયા કે હું તેમના તરફ આકર્ષાઈ રહ્યો છું. તેમણે મને પાસે બેસાડ્યો અને સમજાવ્યું. થોડીવાર પછી મામી રડવા લાગ્યા. કદાચ તેમની એકલતા તેમને અંદરથી કોરી ખાતી હતી. તે દિવસ પછી મેં મામીનો ખૂબ ખ્યાલ રાખવાનું શરૂ કર્યું કારણ કે તે ખૂબ જ એકલતા અનુભવતા હતા. મેં મામાને ફોન કરીને જલ્દી પાછા બોલાવી લીધા. થોડા દિવસો પછી મારા મમ્મી પપ્પા પણ આવી ગયા અને હું મારા ઘરે પાછો ફર્યો. વાર્તાનો સારાંશ અને બોધ. આ વાર્તા આપણને એ સમજાવે છે કે ક્યારેય પણ પોતાના ઘરની સ્ત્રીઓને, પત્ની કે બહેન, લાંબા સમય સુધી કોઈના ભરોસે એકલી ન છોડવી જોઈએ. એકલતા અને તકનો લાભ લઈને શેતાન ગમે ત્યારે મનુષ્યને ભટકાવી શકે છે. સંબંધોની મર્યાદા જાળવવી અને એકબીજા પ્રત્યે વફાદાર રહેવું એ જ સુખી જીવનની ચાવી છે.